સંબંધોમાં એક વાત તો બહુ સામાન્ય છે નહીં? આપણા સાથીને બદલવાની ઈચ્છા. પણ જરા વિચારો, શું ક્યારે કોઈની ટીકા કરવાથી કે આલોચના કરવાથી એ વ્યક્તિ બદલાય છે? જેમ કે આપણે કોઈને રોજ ટોકીએ કે તમે મોડા કેમ ઉઠો છો, પણ પરિણામ શૂન્ય. આવું કેમ થાય છે? ચાલો આજે આપણે આ વાતના મૂળ સુધી જઈએ અને સમજીએ કે ટીકા કેમ કામ નથી કરતી અને એનાથી વધુ સારો રસ્તો કયો છે. ઘણીવાર આપણને એવું લાગે છે ને કે આપણે જે પણ કહીએ છીએ એ સામેવાળી વ્યક્તિના એક કાનેથી પ્રવેશીને બીજા કાનેથી નીકળી જાય છે. આ બહુ ફ્રસ્ટ્રેટિંગ હોય છે અને મોટાભાગના લોકો અનુભવે છે. પણ એનું કારણ એ નથી કે આપણે શું કહીએ છીએ, પણ એ છે કે આપણે એ વાત કઈ રીતે કહીએ છીએ. ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ. તો સવાલ એ છે કે જો આપણો ઈરાદો કોઈનું ભલું કરવાનું હોય તો પણ આપણી ટીકા કેમ એક બૂમરેંગની જેમ આપણા પર જ પાછી આવીને વાગે છે? વેલ, એની પાછળ એક બહુ જ રસપ્રદ મનોવૈજ્ઞાનિક કારણ છે અને એ કારણ આપણી ધારણા કરતાં બિલકુલ ઊંધું કામ કરે છે. આ કોન્સેપ્ટને મિરર ઇફેક્ટ કહેવાય છે. જુઓ, જેવી આપણે કોઈની ખામી બતાવીએ છીએ ને, તરત જ એનું મન એક ઢાલ બનાવી લે છે. એ આપણી વાતને સમજવાની કોશિશ કરવાને બદલે પોતાને સાચા સાબિત કરવામાં પોતાની બધી જ શક્તિ લગાવી દે છે. ખબર છે, જાણે કે કોઈ અદૃશ્ય યુદ્ધ લડી રહ્યા હોય. અને સૌથી વિચિત્ર વાત તો એ છે કે આપણો હેતુ તો સારો હોય છે. આપણે શું ઈચ્છીએ છીએ? સુધારો, એક પોઝિટિવ ચેન્જ. પણ ટીકા કરવાથી પરિણામ શું મળે છે? બસ રક્ષણાત્મકતા અને પોતાની જાતને સાચી ઠેરવવાની જીદ. એટલે કે જે એનર્જી સુધારામાં વપરાવી જોઈતી હતી એ બધી જ એનર્જી બચાવ કરવામાં વેડફાઈ જાય છે. તો પછી કરવું શું? રસ્તો શું છે? અહીંથી જ આપણી વાત એક નવા અને સાચું કહું તો ખૂબ જ શક્તિશાળી વળાંક પર આવે છે. આ એક એવો ફેરફાર છે જ્યાં આપણે નેગેટિવિટીમાંથી બહાર નીકળીને પોઝિટિવિટી તરફ જઈએ છીએ. ચાલો જોઈએ કે આ નવું સૂત્ર શું છે. અને આ રહ્યો એ રહસ્ય. ગુરુદેવનું આ સૂત્ર બધું જ કહી દે છે. કોઈને એમ કહેવું કે તમે ક્યારેય સમયસર તૈયાર નથી થતા, આ શબ્દો ઘા કરે છે નહીં? પણ એની જગ્યાએ એમ કહેવું કે આપણે જો સમયસર નીકળીશું તો કેટલી મજા આવશે. આ એક પ્રેમભર્યું સૂચન છે જે ખરેખર સુધારો લાવે છે. આ માત્ર શબ્દોની રમત નથી, પણ સંબંધોને જીવંત રાખવાની એક કળા છે. તો મુખ્ય વાત એ છે કે સીધા જ કોઈના દોષ જોવાને બદલે તેમને એ સ્વરૂપમાં જુઓ જેવું તમે ખરેખર એમને જોવા માંગો છો. તમારી સંકલ્પ શક્તિ એટલે કે તમારા મજબૂત અને સકારાત્મક ઈરાદામાં એટલી તાકાત છે કે તે સામેની વ્યક્તિમાં સાચે જ પરિવર્તન લાવી શકે છે. આ માત્ર દૃષ્ટિ બદલવાની વાત નથી, આ તો આખી ઊર્જા બદલવાની વાત છે. ઓકે, તો આપણે શું કરવું જોઈએ અને શા માટે એ તો સમજાયું, પણ હવે મોટો સવાલ એ છે કે આ કરવું કેવી રીતે? શું આની કોઈ પ્રેક્ટિકલ રીત છે? હા, બિલકુલ છે. અને એક ખૂબ જ સુંદર પદ્ધતિ છે જેને માનસિક સૂચન કહેવાય છે. ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આ પદ્ધતિ ખરેખર ખૂબ જ સરળ છે. જ્યારે આપણો સાથી ગાઢ નિંદ્રામાં કે એકદમ શાંત અવસ્થામાં હોય ત્યારે તેમનું જે જાગૃત મન હોય, જે દલીલો કરે છે, એ શાંત હોય છે. બસ એ જ સમયે મનમાં તેમના જે સારા ગુણો છે તેને યાદ કરો અને તેમના માટે પ્રાર્થના કરો. અને પછી આપણે જે સુધારો જોવા માંગીએ છીએ તેના સકારાત્મક વિચારો એટલે કે મૌન સૂચનો તેમના અર્ધજાગ્રત મન સુધી મોકલો. આ પદ્ધતિની સૌથી સારી વાત એ છે કે એમાં કોઈ દલીલ નથી, કોઈ સંઘર્ષ નથી. બસ પ્રેમ અને શાંતિથી પરિવર્તન લાવવાની કળા છે. હા, પણ યાદ રાખજો, ધીરજ બહુ જરૂરી છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? એનો નિચોડ એ છે કે આપણે બહારની ટીકા અને લડાઈમાંથી આપણી શક્તિ પાછી ખેંચીને એને આપણી આંતરિક સંકલ્પ શક્તિમાં ફેરવવાની છે. કારણ કે સાચી તાકાત બહાર લડવામાં નહીં, પણ અંદરની શ્રદ્ધામાં છે. ચાલો આપણે આ 3 મુખ્ય મુદ્દાઓને ફટાફટ ફરીથી મનમાં બેસાડી દઈએ. પહેલું, ટીકા હંમેશા મિરર ઇફેક્ટ ચાલુ કરે છે, એટલે કે બચાવની દિવાલ ઊભી કરે છે. બીજું, કોઈની ખામી બતાવવા કરતાં પ્રેમથી સૂચન કરવું હજારો ગણું વધુ અસરકારક છે. અને ત્રીજું, માનસિક સૂચનની ટેકનિક સીધી અર્ધજાગ્રત મન પર કામ કરે છે અને કોઈપણ જાતના સંઘર્ષ વગર શાંતિથી પરિવર્તન લાવે છે. અને હવે અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. જરા વિચારો, જો આપણે ટીકા કરવાનું છોડીને આપણી સંકલ્પ શક્તિનો ઉપયોગ કરવાનું શરૂ કરીએ તો ફક્ત સંબંધોમાં જ નહીં, પણ આપણા પોતાના જીવનના બીજા કયા પાસાઓમાં આપણે ચમત્કારિક પરિવર્તન લાવી શકીએ છીએ. આ શક્તિ આપણા બધાની અંદર રહેલી છે. જરૂર છે માત્ર એને ઓળખવાની અને પૂરા વિશ્વાસ સાથે એનો ઉપયોગ કરવાની.